હવે સત્સંગી જીવનની અંદર શ્રીજી મહારાજે મંદિરોની આજ્ઞા કરી છે કે ધનાઢ્ય એવા જે ગ્રહસ્થ હોય એને મંદિરો બંધાવવા, એવીની આજ્ઞા શિક્ષાપત્રીની અંદર પણ કરેલી છે કે અમારે આશ્રિત જે ધનાઢ્ય હરિભક્તો હોય એને આવા મોટા મંદિરો બંધાવવા, મંદિરો બંધાવી અને એની સેવા કરવી હો મંદિરોની. હા, અને ભગવાન સ્વામિનારાયણ ખુદ પોતે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે 6 મંદિરો બંધાવ્યા, અને એમાં પણ એક છેલ્લું મંદિર એટલે કે ગઢપુરનું મંદિર જ્યારે કામ ચાલુ હતું ત્યારે ખુદ ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના મસ્તક ઉપર ઘેલા નદીના કાંઠેથી પથ્થર લાવી અને એ મંદિરની સેવા કરતા. અને ભગવાને શું કહ્યું કે આ ગઢપુર મંદિરના પાયાની અંદર જે કોઈ પથ્થર નાખશે, કે જે કોઈ કાંઈક નાની મોટી સેવા કરશે ને, તો અંત વખતે અમે અમારા ધામની અંદર એને લઈ જાશું. અને જ્યારે આવા ભગવાનના શબ્દ પડ્યા ત્યારે એક મુસ્લિમ એને મનમાં વિચાર થયો કે હું પણ સેવા કરું. એટલે અલિયાસ નામનો મુસ્લિમ યુવક એણે ઘેલા નદીના કાંઠેથી એક પથ્થર લઈ અને ગઢપુર મંદિરના પાયાની અંદર મૂક્યો અને ભગવાન સ્વામિનારાયણને કીધું कि देखो स्वामीनारायण, मैं इस मंदिर में पत्थर डालता हूँ, तो इसको याद रखना, अंत समय जो आपने वादा दिया है ने वो वादा निभाना के. અને જ્યારે કહેવાય કે એનો અંતકાળ આવ્યો છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને એ જ પથ્થર હાથમાં લઈ બતાવી અને કહેલું છે કે હે અલિયાસ, ચાલ તું અમારા ધામમાં, તે અમારા મંદિરની અંદર એક પથ્થર નાખ્યો તો ને, એના ફળ સ્વરૂપે હું મારું તને ધામ આપું છું. અને ત્યારે એ અલિયાસ નામનો મુસ્લિમ યુવક એ કહેવા લાગ્યો કે દાદા ખાચર કે ભગવાન वो मेरे को धाम में ले जाने के लिए आए हैं और मैं विमान में बैठ के धाम में जाता हूँ, वो साक्षात खुदा है કે उसका ભજન કરના કે. આટલું કહી અને એને દેહનો ત્યાગ કરી નાખ્યો. કોઈ વ્રત, તપ, દાન, ધ્યાન, સાધના એને કાંઈ નહીં કર્યું હશે તો કદાચ એના ધર્મને લગતું કર્યું હશે, પણ એક નાની એવી સેવા, એ સેવાથી એ મુસ્લિમ જમાદાર, એ મુસ્લિમ યુવક એને ભગવત ધામની પ્રાપ્તિ થઈ છે. એટલા માટે આ મંદિરો જે કાંઈ આપણા થાય છે ને, એ અંતે આપણે મોક્ષના અધિકારી બનાવે છે. અને આ મંદિરની અંદર આપણે કાંઈક પણ નાની મોટી સેવા કરી હોય ને, તો એ સેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. એટલા માટે સત્સંગી જીવન એમ કહે છે કે જે પુરુષ દેવાલય અને ધર્મશાળા બંધાવે તે પુરુષની 7 પેઢી આ સંસાર થકી ઉદ્ધારને પામી જાય છે અને ભગવત ધામની અંદર એનો વાસ થાય છે. જે પુરુષ લક્ષ્મીજીએ સહિત વાસુદેવ ભગવાનનું મંદિર સરસ મજાનું રમણીય બનાવે હો, એને સરસ મજાનું મંદિર, આગળ બાગ બગીચા હોય, જાત જાતના વૃક્ષો વાવેલા હોય, ફળ ફૂલના વૃક્ષો વાવેલા હોય, આવું સરસ મજાનું આમ દેદીપ્યમાન શોભાયમાન મંદિર બનાવે ને, એ ચોક્કસ મોક્ષને પામે છે હો. એટલા માટે મંદિર છે એ તો અવશ્ય બંધાવવું જોઈએ અને એની અંદર આપણે બધાને સેવા પણ અવશ્ય કરવી જ જોઈએ. કારણ કે આ જીવને જન્મો જન્મના ફેર લાગેલા છે હો. હા, અને સેજે પણ આપણે એ વ્યવહારમાંથી, આ માથાકૂટમાંથી, સંસારની ઝંઝટમાંથી મુક્ત નથી થઈ શકતા, પણ થોડોક એવો સમય આપણે મંદિરની અંદર આવીએ, થોડી જાજી નાની સરખી ભગવાનની સેવા કરીએ અને એ સેવાથી આપણું મન છે ને એ નિર્મળ બને છે હો. અને નિર્મળ મનની અંદર ભગવાન છે એ નિવાસ કરીને રહે છે. જો આપણું આ ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડનું મંદિર બને છે તો તમે બધા યુવાનો ખૂબ તનતોડ મહેનત કરો છો આ મંદિરની અંદર. જે યુવાનો સેવા કરે ને એકવાર આપણે તાળીના નાદથી આપણે વધાવીએ એને. જો ભગવાનને રાજી કરવાની ભાવનાથી આ બધા યુવાનો સેવા કરે છે. કેવળ ને કેવળ આપણા સ્વામિનારાયણના મંદિરો રૂપિયાથી નથી બનતા, પણ આપણી આ સમર્પણ ભાવના, આપણી આ ભક્તિ, એનાથી આપણા મંદિરોનું નિર્માણ થાય છે. ગઢપુરની અંદર જ્યારે મંદિર બનાવતું ને
ત્યારે મહારાજ દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર બધા બેઠેલા હતા. એટલે મહારાજ કે અમારે ગઢપુરમાં એ મંદિર કરવું છે, પણ તમારી સમર્પણ ભક્તિથી કરવું છે, તમારી સેવાથી કરવું છે. બાકી અમે તો ભગવાન છીએ, આમ ચપટી વગાડીએ ને તો આમ સોનાનું મંદિર નીકળે હો. એટલે સુરો ખાચર કે મહારાજ સોનાનું મંદિર કાઢો તો કે કેવું હોય કે. એટલે મહારાજ આમ ચપટી વગાડીને આમ સોનાનું મંદિર દેખાણું હો. એટલે સુરો ખાચર કે મહારાજ હવે અહીં સ્થાપિત કરી દો કે. હે પણ મહારાજ કે આ સોનાનું મંદિર છે ને માથા વાટશે કે હો. હા, પણ તમારી સેવા અને સમર્પણની ભાવનાથી એક ખાલી દુબળી ભટ્ટ હતા, એને ખાલી 25 પૈસા મંદિરની અંદર આપ્યા ને તો ભગવાન કહે કે આ ગોપીનાથજી મહારાજનું મંદિર છે ને એ તો થઈ ગયું અને એના શિખર ચડી ગયા હો. એટલા માટે નાની પણ સેવા આ મંદિરની અંદર જ્યારે થઈ જાય છે ને ત્યારે વાલા ભક્તજનો એને આપણા હૃદયની અંદર ખૂબ જૂની વાસનાઓના થર જામેલા પડ્યા છે હો. આપણે ખબર નથી આપણા કેવા કેવા કર્મો છે, એ કર્મો બધાએ ધોવાઈ જાય છે. આપણા હૃદયની અંદર શું વિચારો થાય છે. અને તમે જે આ ઉત્સાહથી, ભક્તિભાવથી, પ્રેમથી અને સમર્પણથી સેવા કરો છો ને એ કદાચ ને આ શારીરિક સેવા હશે, તો આ શારીરિક સેવાથી તમારા અંતરના મળ છે ને એ બધાએ ધોવાઈ જાય છે. એટલું આપણે યાદ રાખવાનું બધેને. મુક્તાનંદ સ્વામીના શબ્દો છે, નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. જે ભવબ્રહ્માદિક દેવતાઓને સેવા નથી મળતી ને એ સેવા આજે તમારા ભાગની અંદર આવી છે. જે તે સમયે ભગવાન સ્વામિનારાયણે મંદિરો બનાવ્યા ત્યારે તો આપણે હાજર હશું કે નહીં એની આપણે ખબર નથી, પણ અત્યારે એ જ ભગવાનનું મંદિર બને છે અને આપણે બધા હાજર છીએ. અને આ મંદિરની અંદર નાની સૂની સેવા આપણે કરેલી હશે ને તો આપણા અંતરશત્રુ, વાસના, દોષ, આપણા કાંઈક ગુના હશે ને એ ગુના ભગવાન ક્યારેય જોવાના નથી નથી ને નથી. કારણ કે આપણે એના મંદિરની અંદર સેવા કરી છે અને સેવાની સુવાસ અને આ મંદિરની અંદર આ મંદિર મારું છે એવી ભાવના ક્યારે જાગશે? કેવળ રૂપિયા દેવાથી ભાવના જાગવાની નથી. રૂપિયાની સાથે તમે શારીરિક શ્રમ કર્યું હશે, શારીરિક સેવા કરી હશે, સમય આપ્યો હશે ને એનાથી આ મંદિરની અંદર તમને પોતાપણાની ભાવના જાગશે. એટલા માટે આ મંદિરની અંદર ખૂબ આપણે બધાએ મહેનત કરી અને સેવા કરીએ. લક્ષ્ય એ રાખીએ કે આ સેવાથી મારા ભગવાન રાજી થાય. કોઈ જોવે એના માટે સેવા નથી કરવી, કોઈ મને વખાણે એના માટે સેવા નથી કરી, પણ મારા ભગવાન, મારા ઈષ્ટદેવ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, એને મને અવસર આપ્યો છે, મોકો આપ્યો છે, તો હું આ સેવા કરું હો. હા, નાની સૂની સેવા કંઈક હશે ને તો ભગવાન રાજી થઈ જશે. જેમ ભગવાન રામજી જ્યારે લંકામાં જતા હતા ને ત્યારે પુલ બનાવતા હતા, ત્યારે નાની એવી ખિસકોલી, એને વિચાર થયો કે હું શું સેવા કરું. વિચાર થયો કે મારથી તો કાંઈ થઈ ન શકે, એટલે એ ભીની થઈ અને ધૂળની અંદર આડોટે હો. અને પછી પાછી પુલ ઉપર આવે ને ત્યાં ધૂળ ખંખેરે. આટલી નાની સેવા એના ઉપર ભગવાન રામ રાજી થઈ ગયા અને હાથ ફેરવ્યો ને તો એની નિશાની આજે પણ આપણે ખિસકોલી ઉપર જોઈએ છીએ હો. તો નાની સરખી સેવા હશે ને મંદિરની અંદર તો ભગવાન રાજી થઈ જશે. કોઈ પણ યુવાન સેવા વિના રહે જ નહીં. જો આ ન્યુઝીલેન્ડનું સરસ મજાનું મંદિર બને છે, તમે નાની સંખ્યાની અંદર છો પણ જ્યારે તનતોડ મહેનત કરો છો ને ત્યારે સંતો તમારા ઉપર ખૂબ રાજી થતા હોય. ભગવાન સિંહાસનમાં બેઠે બેઠે રાજી થતા હોય છે હો. જેવી રીતે આપણા દેવજી ભગત થઈ ગયા સુખપરના હો. હા, એ મંદિરની અંદર શું કરતા હતા? બુવાર કાઢતા હતા, સંજવારી કાઢતા હતા, ખાલી ભગવાનનું મંદિર સાફ કરતા હતા. તો ભગવાન પણ રહી ન શક્યા, સિંહાસનમાંથી ઊભા થઈ અને કીધું કે દેવજી ભગત, તમારી ઉંમર થઈ ગઈ છે, તમે વાંકા પણ નથી વળી શકતા, લાવો અમારા મંદિરની અંદર અમે સેવા કરીએ. જેમાં આપણું ઘર, એમાં કંઈક બાવા જામી ગયા હોય, કચરો પડ્યો હોય તો આપણે ગમે ન ગમે ને, આપણે મજા ના આવે હો. હા, એમ આપણે પણ આ ભગવાનના મંદિરની અંદર આવીએ, ત્યાં કંઈક બાવા જામ્યા હોય, કચરો હોય કે કાંઈક પણ હોય, આપણે એને દૂર કરીને હટાવી લઈએ ને તો ભગવાન બહુ રાજી થઈ જાય હો. આપણે એ મંદિર પ્રત્યે એવી ભાવના, આ મંદિર છે એ મારું ઘર છે એવી ભાવના એ ક્યારે થશે? તો આપણે આ મંદિરની અંદર સેવા કરેલી હશે ને તો આ મંદિરની અંદર આપણે આપણા ઘરની અંદર કોઈ કંઈક આમ લીટો કરી જાય કે ગાડીમાં લીટો કરી જાય તો આપણો જીવ બરી જાય કે ન બરી જાય?
એમ મંદિરનું કોઈ ઘસાતું કરે, ઘસાતું બોલે કે કાંઈક જો બગાડે તો આપણો જીવ બરી જવો જોઈએ. હો, આ મારા ઈષ્ટદેવનું મંદિર છે, આમાં લીટા થશે, આમાં કંઈક બગાડ થશે તો એ મને ગમશે નહીં, નહીં ને નહીં. એટલે નાની સરખી સેવા, થોડો કચરો હોય ને એ આપણે સાફ કરી નાખીએ ને તો આપણે ઈષ્ટદેવના મંદિરને આપણે સાફ કર્યું, એની શોભામાં વધારો કર્યો છે. તો કાંઈક પણ નાની સૂની સેવા મંદિરમાં આપણે આવીએ ને તો લઈ જ લેવી. હો, હવે આપણા મંદિરને 3 થી 4 મહિના બાકી છે, હજી કામ ઘણું બધું છે, ખૂબ મહેનત કરવી પડશે. ખાલી વાતું કરશું તો ચાલવાનું નથી. હો, જો જે કામ છે ને એ સેવાથી થાય ને એ સેવા જ થાય, બધા કામ માળા ફેરવવાથી થાય નહીં. એટલે ક્યારેક રૂપિયા દેવા પડે ત્યારે ખીચામાં હાથ નાખવો પડે ને. અને જ્યારે સેવા કરવી હોય, શારીરિક સેવા, તો ત્યારે પણ આપણે જાતે મંડવું પડે. આપણા જેટલા મંદિરો થયા છે ને એ બધાએ એને હરિભક્તોની સેવા એનો ફાળો વધારે છે. એ પછી તનથી હોય, મનથી હોય કે ધનથી હોય, ખૂબ સેવા કરી છે. તો આ મંદિરની અંદર પણ આપણે એવી તનતોડ સેવા કરીએ, જે સેવા કરી અને આપણે આત્મસંતોષ થાય. હો, જેમ કહેવાય ને કે દેશની અંદર રૂપિયા કમાવા માટે રાત દિવસ એક કરી નાખ્યો. આ પરસેવો વરી જાય ત્યાં સુધી મહેનત કરે, સિસલ્સ જાય ત્યારે તો ઓવરટાઈમ મળે તો કેટલી મહેનત કરે. એમ ભક્તિનું ભાથું બાંધવું હોય, ભગવાનને રાજી કરવાનો, જ્યારે આપણી પાસે સમય ને મોકો આવ્યો છે ને ત્યારે કંઈક પણ અહીંયા આવીને સેવા ગોતી લેવાની. હો, હા, સેટરડે ને સન્ડે આપણો સેવા વિના જાવો જ ન જોઈએ, આમ નક્કી કરી નાખવાનું. આમ નક્કી થશે તો કંઈક સેવાની અંદર આપણું મન લાગશે. પછી રસોડાની અંદર કંઈક સેવા હોય તો પછી એમ કે એ રસોડાવાળા કરે એવું ન રાખવાનું. હો, હા, આપણે ખાલી પ્રસાદ લઈ આવવાને એવું નહીં. રસોડાની અંદર જાય, કંઈક શાક સુધારવાની હોય, સફાઈ સુફાઈની હોય, આ બધા જમીને પછી ચાલ્યા જાય તો વાસણે ક્યારેક એમને રહી જાય. હો, હા, તો એ મોટી સેવા છે. આ બધા ભગવાનના ભક્તોએ પ્રસાદ લીધો છે, એક એક મુક્તો છે અને એની સેવા મને મળી છે. આવી જ્યારે આપણા હૃદયની અંદર ભાવના થશે ને ત્યારે સમજી લેવાનું કે આ સત્સંગની અંદર મને ગાઢ પ્રીતિ થઈ છે. હો, એટલે આવી કંઈક પણ સેવા આપણે કરી લેવાની. હવે તું કરી નાખજે, હું જાઉં છું, એવી ભાવના ન રાખવાની. ચાલો આપણે સાથે મળી અને સેવા કરીએ. ને કદાચ એને જાવું છે તો મારી પાસે તો સમય છે ને, હું ભગવાનને રાજી કરી લઉં. અત્યારે તમે યુવાનો બધા, કોઈ પૂજારી નથી તો દરરોજ કોઈક યુવાન વહેલા આવીને ભગવાનને જમાડે, મંદિરેથી નાસ્તો લઈ આવે, બપોરનો થાળ આવે, સાંજના તમે સેવા કરો ભગવાનની. આ બહુ મોટી વાત છે. કેની સેવા કરો છો? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણની સેવા કરવાનો તમને જ્યારે મોકો મળ્યો છે એ જ તમારા માટે બહુ મોટા ભાગ્ય છે. અને આ મંદિરનું નિર્માણની અંદર સેવા કરે, કોઈ મંદિરની પ્રતિષ્ઠા માટે સેવા કરે, પૂજા પ્રવાહ માટે સેવા કરે તો એને ભગવાનના સમીપની પ્રાપ્તિ થાય છે. હા, ભગવાન જ્યાં બેઠા હોય ને ત્યાં એની ભગવાનના ચરણની અંદર બેસવા મળે છે. જે લોકો મંદિરમાં બુવાર કાઢે, જે લોકો મંદિરનું લીપણ કરે, આ તો જૂની વાત છે. આજના સમયે આપણે સાફ સફાઈ કહીએ, કે મંદિરમાં આવીને દીપ પ્રગટાવે, દીપનું દાન કરે ને એને પણ બહુ મોટા ફળની પ્રાપ્તિ મળે છે. આવું આપણું કચ્છ લીલાની અંદર ઘણી બધી વાત લખેલી છે. શિવપુરાણની અંદર પાર્વતી દેવી પ્રત્યે શંકર ભગવાને કહેલું છે કે જે કોઈ પુરુષ મંદિરમાં દીવો કરે ને તો એ અંતે ગોલોક ધામને પામે છે, મારા ધામને પામે છે, વૈકુંઠને પામે છે, કૈલાસને પામે છે. એટલે મંદિરની અંદર કંઈક નાની સૂની સેવા મળી જાય ને તો પણ આપણા મોટા ભાગ્ય માનવાના. અને આપણું ટૂંક સમયમાં મંદિર તૈયાર થઈ જશે. એટલે આ મંદિરની અંદર જો દરરોજ ઠાકોરજીને દૂધ જોશે, પછી ઠાકોરજીના થાળ માટે શાક બકાલું જોશે, પછી 4 વાગ્યે ભગવાનને માટે મેવો જોશે. આ બધી સેવા કેને કરવી પડશે? આપણે બધેને કરવી પડશે. હો, હા, એટલે કોઈક હરિભગત નક્કી કરે કે વીક સુધી ઠાકોરજી હું સરસ મજાનું ભગવાન માટે દૂધ લાવીશ. કોઈક હરિભગત નક્કી કરે કે હું સરસ મજાના સિઝનના સારામાં સારા, હા, પછી આવ સસ્તા હોય ફળ લઈ આવું એવું ન કરવાનું. હા, કે બીજે ક્યાંય ના હાલે તો મંદિરમાં હાલે એમ, હા, એવું ન કરવાનું. હો, સારામાં સારા, જેમ આપણે જમવા માટે સારું સારું જોઈએ તો મારા ઈષ્ટદેવ માટે પણ સારું જોશે. તો એને મંદિરની અંદર આવીને સારા સારા ફળ લઈ આવવાના, સારું શાક બકાલું લઈ આવવાનું. આ બધી નાની નાની સેવા પણ એ બધી ઇમ્પોર્ટન્ટ સેવા છે. તો આ બધી સેવા આપણે જાતે કરવાની છે. અને આ મંદિરની અંદર જે કોઈ
સેવા કરે, નાનામાં નાની સેવા કરે, તો ધર્મરાજા એના પાર્ષદોને કહે છે કે ભગવાનના મંદિરને વાળનારો, સાવરણી કાઢનારો, સફાઈ સુફાઈ કરનારો કે કોઈ પણ નાની મોટી સેવા કરે ને તો એની 3 પેઢી સુધીના લોકોને આ યમપુરીમાં તમારે લાવવા નહીં હો. આ હું ધર્મરાજાનું વચન છે. અને મોટા મોટા યજ્ઞ કરો ને જે ફળ મળે ને એ ફળ આ મંદિરની સેવા કરવાથી આપણે બધેને મળે છે. માટે વાલા ભક્તજનો, એને આ મંદિર છે એ આપણા માટે ખાસ જરૂરી છે. છેલ્લે આપણા અક્ષરજીવન સ્વામી જુઓ, એને ગામડે ગામડે ફરી અને એક એક હરિભગતને મળી અને એને ભગવાનનો મહિમા કહ્યો છે, એને સત્સંગ કરાવ્યો છે, એને ભગવાન સ્વામિનારાયણની ઓળખ કરાવી છે અને કહેલું છે કે આ દેવના શરણે તમે રહેશો અને ભગવાનનું ભજન કરશો તો તમે ક્યાંય પણ દુઃખી નહીં થાવ. અને આપણા હરિભક્તો જે દેશની અંદર ગયા છે ને, નરનારાયણ દેવને સાથે લઈને ગયા છે. ભુજ મંદિરના સંતો એની આજ્ઞા માથે ચડાવી છે તો એ બધા હરિભક્તો સુખી થયા છે, કોઈને પણ દુઃખ પડેલું નથી. તો એ ભગવાનનો આશરો, ઉપાસના, ભગવાન પ્રત્યેની નિષ્ઠા, આપણું એક દેશ, એક આચાર્ય, એક મંદિર અને એક આપણા ઉપદેષ્ટા સંત, એના આશ્રય નીચે જ્યારે આપણે રહેશું ત્યારે ભક્તજનો આપણા કલ્યાણની અંદર કોઈ પણ ખામી કે આંચ આવવાની નથી, નથી ને નથી. એટલે પહેલા નંબરમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને ઉપાસનામાં રહેવું. બીજા નંબરની અંદર આપણે સૌ કોઈને કચ્છવાસી છીએ તો નરનારાયણ દેવના આશ્રયની અંદર અને એની આજ્ઞામાં રહેવું. અને ત્રીજા નંબરની અંદર આપણા ભુજ મંદિરના સંતો એની આજ્ઞાની અંદર, સત્સંગની અંદર દાસના દાસ થઈને, જો આ સંતો જેમ કહે ને એમ આપણા વડવાઓ કરતા આવ્યા છે. ક્યાંય એને દુઃખ નથી પડ્યું, ક્યાંય એને પાછી પેની નથી કરી. આજે પટેલો, એવો કોઈ કન્ટ્રી નહીં હોય કે ત્યાં પટેલ ન હોય. હા, જાત જાતની કન્ટ્રીની અંદર બધી જગ્યાએ જાય છે, પણ પોતાનો ધર્મ, મહારાજની આજ્ઞા, નિયમ અને વર્તમાન જે નથી ચૂકતા એ બધા સુખી છે. અને ત્યાં જઈને સુખી થાય એટલે પાછા ભગવાનનું મંદિર બનાવે. ત્યાં પણ તમને સંતો આવે. શું કામ આટલી મહેનત કરીને સંતો આવે છે? શેના માટે આવે છે? કેવળ ને કેવળ આપણામાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ઓછા ન થાય, આપણી નિષ્ઠા મજબૂત રહે, આપણી ભક્તિ મજબૂત રહે, આપણી ઉપાસના મજબૂત રહે, એના માટે સંતો એને વિચરણ કરી રહ્યા છે. તો બસ એ સંતોની આજ્ઞાની અંદર આપણું જીવન ખપાવી નાખવાનું. જે માર્ગે આપણા વડીલો ચાલ્યા છે ને એ જ માર્ગે આપણે ચાલશું તો જિંદગીની અંદર ક્યાંય આપણે દુઃખ પડશે નહીં, નહીં ને નહીં. એટલે આ મંદિર દ્વારા પણ અનંત જીવોનો ઉદ્ધાર થશે. હા, જેવી રીતે લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા મંદિરો બન્યા એવી જ રીતે ટૂંક સમયમાં ન્યૂઝીલેન્ડની ધરતી ઉપર પણ સરસ મજાનું મંદિર બનશે અને એ પણ કલ્યાણનો એક મોક્ષનો માર્ગ એ ખુલ્લો થશે. અને અહીંથી પણ હજારો લોકો આવશે, ભગવાનના દર્શન કરશે. અને તમે બધે સેવા કરેલી હશે ને, એ જે કાંઈ દર્શન કરશે ને તો 2% તમારા ખાતાની અંદર ઓટોમેટિક જમા થઈ જશે. કારણ કે તમે આ મંદિરની અંદર પરસેવો પાડેલો છે તો ખૂબ ફળ મળશે. એટલે મંદિર છે એ આપણા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ અને દીવાદાંડી રૂપ છે એમ જાણી અને અરસપરસ સુરત ભાવથી કોઈની ઈર્ષા કે અદેખાઈ ક્યારે પણ કરવાની નહીં. હા, એ આગળ વધતો હોય ને સેવા કરતો હોય ને તો રાજી થવું, હાથ મિલાવવા આપણે, પણ એની ઈર્ષા કરીને એને પાછો પાડવો એવા પ્રયત્ન ક્યારેય પણ આપણે ન કરવા. તો આપણા ઉપર ભગવાન રાજી થશે. અસ્તુ. બધેને ઘણા ઘણા જય સ્વામિનારાયણ.